मैं એને પરાણે ખાવા બેહાડી કા मतलब वो अलग ही लेवल का बंदा था। ભાણા ને હમણાં આવી ગયો છે તાવ એટલે ભાઈ નાઈટું મારવી પડે છે नींद आ रहा था गोटा गोवा भी कर रही है। हाँ सो जा मैं तेरे को कुछ नहीं कहूँगा जाते एक बार जाता है यार। हाँ ओ चाय लेने गया चाय ले हाँ यार एक काम अच्छा ઘરે બનાવીને સમોસા ખાવાની મજા આવે। હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા આશા છે કે બધા મજામાં જ હશો તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ભાઈ ફાઇનલ મિત્રો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને મસ્ત મજાના નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ અને વાગી જશે સવારના 8 અને ભાઈ અત્યારે સવારનું જે મોર્નિંગ ટાઈમ ભાઈ એવો આપણો મસ્ત મજાનો છે। આજ તો એક મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને ભાઈ ખૂબ જ આનંદ આવે છે। અત્યારે સવારમાં મોજના તોરા ફૂટે છે અને ભાઈ અત્યારે જો સવારમાં આપણે નાસ્તો બનાવી નાખ્યો છે ખુશીની મમ્મીએ કા હા જો ઈ તો ઘાંઘી જ હોય અત્યારે ભાઈ જો સવારમાં એને હે ને કામે જવાનું હોય ને એટલે એટલી ઉતાવળમાં ને એટલી ઘે ફેફે થઈ ગયેલી હોય ને જો અત્યારે ખાવાય નહોતી બેસતી મેં એને પરાણે ખાવા બેહાડી કા ઘા તૈયાર થઈને એ કે અમારે કામે જવું છે ને ખાવામાં જો રોટલી છે પૂરી છે સા છે ગાંઠિયા છે ટોસ છે સા દૂધ છે। હરદેવભાઈ બેઠા છે। હરદેવભાઈ નાસ્તો કરી લીધો કે બાકી છે? કરી લીધો। શું ખાધું? સમોસા ખાધા। સમોસા ક્યાંથી કાઢ્યા? ઓલા પણ જો હા ઓલા પણ જો ઠેક આ સમોસા અત્યારમાં ભાઈ આવા સમોસા બનાવી નાખ્યા ઘરે એવું છે ભાઈ વરસાદમાં સમોસા ખાવાની મજા આવે। હું ઘરે બનાવીને સમોસા ખાવાની મજા આવે ચટણી આરે। હા તને આવડે બનાવતા હે તો આપણે એક દી બનાવી मतलब वो अलग ही लेवल का बंदा था। તો હું કે આપણી ઓડિયન્સ ને હું કે લાઈક શેર અને કમેન્ટ કરી દેજો ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ ખાસ કરીને કરી લેજો। હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં થઈજો? આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે। આમાં મમ્મી પપ્પા ખાવા બેસી ગયા છે એમાં મમ્મીને બહુ ચાળ હતી એટલે એ ફટાફટ ખાઈ લીધું છે અને એ ટિફિન પેક કરવા મળ્યા છે અને મારા પપ્પા જો હજુ ખાય છે। તો હાલો મિત્રો અત્યારે સવારનો નાસ્તો કરવા તો આપણે તો નાસ્તો કરી લઈએ। અત્યારે ગાંઠિયા આપણને બહુ ભાવે દૂધ પી જઈજો અને ગુજરાતી હોય એટલે આપણે નાસ્તામાં ગાંઠિયા જોવે ભાઈ તો હવે તમને ગાંઠિયા ભાવે કે નહીં જરાક કોમેન્ટ જરૂરથી કરી દેજો। હાલો બધા નાસ્તો કરો આમ જો ગાંઠિયા તો ફેમિલી વાગી જશે 9:30 અને હવે આપણે જવાનું છે કામે કારખાને। 9:30 એટલા માટે વાગ્યા કેમ કે ભાઈ હમણાં આપણે છે ને રાતના 12 વાગ્યા સુધી નાઇટ ખેંચીએ છીએ એ માટે જ તે હમણાં રેગ્યુલર વિડીયો નથી આવતા। તો મિત્રો સોરી દિલથી તમને સોરી કહેવા માંગુ છું અને ભાઈ વિડીયોમાં છે ને ફૂલ સપોર્ટ કરતા રહેજો। અને હવે આપણે અડધે તો પોગી ગયા છીએ અને અડધે પોગવાની વાર છે અને હમણાં થોડુંક યુટ્યુબનું થોડુંક અપડેટ પણ આવી ગયું છે। 8000 કલાક વોચ ટાઈમ આપણે કમ્પ્લીટ કરવો જોઈએ 2027 આવી જાય તો। અને જો ભાઈ 2027 પહેલાં આપણું 4000 કલાક વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય તો ભાઈ આપણે છે ને થઈ જાય એમ સેમ કામ। તો મિત્રો એટલો સપોર્ટ કરો વિડીયો શેર કરો વિડીયો જોવો ને કે મિત્રો આપણે આ 4000 કલાકનો વોચ ટાઈમ થઈ જાય। છેલ્લા 7 મહિનાની આપણે આમાં મહેનત છે અને ભાઈ 2027 આવી જાય તો ભાઈ આ બધી આપણી મહેનત છે ને એ થોડીક વધારે અઘરી થઈ જાય અને આપણે છે ને વિડીયો બનાવવાનું તો બંધ નહીં કરી વિડીયો તો બનાવવાના છે। અને ભાઈ કોમેન્ટ કરતા રહેજો કે વિડીયો કેવા બને છે કેવા નહીં અને શું સુધારા વધારા કરવા પડે એમ હોય તો મને કાંઈક આઈડિયા આવે। અને ભાઈ જો અત્યારે 9:30 વાગે અત્યારે જો વરસાદ ધીમી ધારે ચાલુ થઈ ગયો છે ભાઈ ટપક મેહુલ્યો વરસે છે આ તમે જોઈ શકો છો। મજરો એમ કહેવાય કે વરસાદ વરસે છે અને હવે આપણે જવાનું છે કામે પલતા ભાઈ એ આનંદ અને એ મોજ। હવે નાના હતા ને ભાઈ તે તો સ્કૂલે જતા અને વરસાદ આવતો અને પછી આપણને સ્કૂલેથી છૂટી આપી દેતા પછી નાતા આવતા ભાઈ એ જે મજા આવતી ને
એ મજા હવે ન આવે. હવે તો ભાઈ કામે જવા ટાઈમે વરસાદ આવે ને એટલે કંટાળવાની દાજ ચડે. સાચું કહું છું. તો ભાઈ તમારી હારે પણ આવું થાય છે કે નહીં એક કોમેન્ટ કરી નાખો. તો હાલો આપણે ઉપડી હવે કામે. ફેમિલી આપણે છે ને આવી ગયા છીએ કારખાને અને આ ભાઈબંધે આપણે છે ને કામ ચાલુ કરી દીધું છે. અને જો અહીંયા બધાએ કામ ચાલુ કરી દીધું છે આખા કારખાનામાં. અને તમે જ્યાં નજર નાખો ત્યાં નકરું કામ જ ચાલુ. આ તમે જોઈ શકો છો માસ્ટર છે, કટિંગ માસ્ટર. આ કપડાં કટિંગ કરે છે અને કારખાનું અત્યારે ફૂલ છે આખું. અને આપણે ભાણાને હમણાં આવી ગયો છે તાવ, એટલે ભાઈ નાઈટું મારવી પડે છે. તો એવું છે ને હાલો હવે આપણે કરી દઈએ કામ ચાલુ. कहाँ नाइट मारा था? हाँ सच में नींद आ रहा था? नींद आ रहा था? आंखें टगो टगो अभी भी कर रही है। हाँ नींद पूरी नहीं हुई। सो जा 3-4 घंटे सोया। सो जा मैं तेरे को कुछ नहीं कहूँगा. जाते जाते 1 बज जाता है यार। हाँ अभी 8 बजे आके तू काम करने लग जाएगा तो क्या होगा? टगु टगु ही होगा ला आके. आंखें टगो टगो होएंगी ना। मैं 9:30 बजे आ जा. सो के आया क्या? कहाँ गया? ओ चाय लेने गया. अभी चाय लेके आएगा. हाँ यार ये काम अच्छा है। તો ફાઇનલી ફેમિલી આપણે વાગી ગયા છે 1 અને આવી ગયા છીએ ઘેરે બપોરા કરવા. અને બપોરામાં જો ભાઈ અત્યારે છે આ ધમાલા જેવું શાક કર્યું છે અને આ છે બાજરાના દેશી રોટલા. તો હાલો બધા બપોરા કરવા. અને ભાઈ આજ છે ને બહુ થાકી ગયા હતા અને ઊંઘે એટલી આવે છે. કેમ કે ભાઈ ઊંઘ આવે છે એનું કારણ એ છે કે હમણાં આપણે નાઇટ કામ કરીએ છીએ ને 12 વાગ્યા સુધી કામ હમણાં કરવું પડે છે. કેમ કે ભાઈ મારો ભાણો છે ને એ પડી ગયો છે બીમાર, એટલે એના આટાનું કામ અમારે ખેંચવું પડે છે. તો એવું છે. અને ભાઈ બહુ થકાઈ જાય છે એટલે આવીને પહેલાં તો ઘડીક હું લાંબો થઈ ગયો ને લાંબો થઈ પછી પાછો અત્યારે બપોરા કરવા બેઠો છું. તો હાલો બધા બપોરા કરવા. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું. આશા છે કે બ્લોગ તમને પસંદ આવ્યો છે. ને જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બાય.